એ કાકા, તમારા તો નસીબ ખુલી ગયા. આ કાકી તમને સિગરેટ પીવાથી, દારૂ પીવાથી, તમાકુ ખાવાથી રોકતા નથી. આવો ચમત્કાર કેવી રીતના થઈ ગયો? એલઆઈસીના એજન્ટે તારી કાકીને જીવન વીમાના બધા જ લાભ સમજાવી દીધા છે. હે? એ કાકા, આ કાલ રાતના તમારા ઘરેથી આટલો બધો અવાજ કેમ આવતો હતો? કાકી કપડાં ધોતા હતા? મને ધોતી હતી. લે કેમ? અમારે રોજની જેમ સવારમાં ઝઘડો થયો એટલે હું ઘરેથી બહાર નીકળી ગયો. સાંજે મેં એને ફોન કર્યો કે રસોઈમાં શું બનાવ્યું છે. એણે મને કીધું ઝેર. મેં તરત જ કીધું તું ખાઈને સૂઈ જજે, મારે મોડું થવાનું છે. બરાબર બરાબર કર્યું. આ કાકીએ તમને 1-2 દિવસ નહીં 365 દિવસ ધોવા જોઈએ. એ કાકા, આ ભૂતથી વધારે કોઈ સ્કેરી હોય? હોય ને, અરીસામાં તારી જાતના મેકઅપ વગર એકવાર જોજે. એ કાકા, અરે કાકા, કેમ ઉદાસ બેઠા છો? ગઈકાલે રાત્રે હું અને તારી કાકી અનિલ કપૂરનું જુદા પિક્ચર ટીવી ઉપર જોતા હતા. એમાં શ્રીદેવીએ અનિલ કપૂરને 2 કરોડ રૂપિયામાં વેચ્યો. પિક્ચર પૂરું થયું ને એટલે મેં તારી કાકીને કીધું કે તું મને 2 કરોડમાં વેચીશ. તારા કાકી તરત શું બોલ્યા? 5 કરોડથી 1 રૂપિયો ઓછામાં નહીં વેચું. કાકી કાકી કાકા, કાકા, કાકા બહુ પારુલ 55, પારુલ 55, તું આવી? કાકા, આ તો મજાક કરું છું. ચા પીશ ને? વાલી, ચા બનાવીને લેતી આવજે. આવે ચા આવે છે. હવે નાસ્તો કરીશ? વાલી, કાલના ઢેબરા બનાવેલા પડ્યા છે ને, ખાઈ ગઈ તું? ના ખાઈ ગયું હોય ને તો લેતી આવજે. આવે આવે. અને મુખવાસ કરીશ ને? વાલી, પેલો આપણે ગોટલી વાળો સરસ મુખવાસ લાવ્યા છે ને, એ લેતી આવજે. આવે આવે, મુખવાસ આવે. વાહ કાકા, વાહ વાહ વાહ. વાલી વાલી વાલી, લગ્નને કેટલા વર્ષ થયા? 10 વર્ષ. તો પછી આ વાલી વાલી કેમ? 10 વર્ષ કરતા કાકી નામ ભૂલી ગયો છે.